આપણી સાથે છે નાની બેન. નાની બેન શું તકલીફ હતી બેન આપણને? કમરનો દુખાવો અને પગનો દુખાવો. બરાબર. આ ટાઈમ કેટલા ટાઈમથી તકલીફ થતી બેન? 4 વર્ષથી. બરાબર. અને આમ તકલીફ થતી બેન, તો આમ તકલીફમાં શું શું થતું આપણને? કમર દુખતી, પગ દુખતા ને એવું બધું ઘણી બધી તકલીફ હતી. બરાબર. અને આ 4 વર્ષથી તકલીફ થતી હતી, બરાબર? અને મને મળ્યા બેન, એ પહેલા કોઈ ડોક્ટરને બતાવેલું ખરી? હા, ઘણા ડોક્ટરને મળ્યા હતા. બરાબર. શું કહેતા ડોક્ટર બેન? ઓપરેશન કરવું પડશે એ કે. ઓપરેશન કરવું પડશે. બરાબર. પછી તમે ચોથા મહિનામાં મારી પાસે આવ્યા બેન, બરાબર? ચોથા મહિનામાં આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી. હવે આપણને તકલીફ શું હતી? આપણને તકલીફ ટૂંકમાં એક મણકામાં પાંચમો મણકો છે ને, આ મણકો થોડો ખસી ગયો હતો, બરાબર? આ મણકો થોડો વિકસિત થઈ ગયો હતો અને એક ગાદી આપણી હર્નિશન થઈ ગઈ હતી. મણકો ખસ્યો એને થોડી ગાદી આપણી ટૂંકમાં ફાટી ગઈ હતી, બરાબર? અને થોડું લિક્વિડ બહાર નીકળી ગયું હતું, નસ દબાવતી હતી પગની, બરાબર? આપણે જે એમઆરઆઈ કરાવો ને, એમઆરઆઈ ની અંદર તમારી એવી તકલીફ હતી બેન, ત્યાં થોડો મણકો એક ખસી ગયેલો હતો, પાંચમો મણકો છઠ્ઠા મણકા પર સ્લીપ થઈ ગયો હતો અને આ નસ દબાઈ ગઈ હતી, બરાબર? હવે બરાબર, આ ગાદી ફેટ બહાર સુધી નીકળી ગઈ છે, ઠીક છે? આ મણકો થોડો ખસી ગયો, બે મણકા વચ્ચે ગાદી દબાઈ ગઈ છે, બરાબર? આ એને હિસાબે તકલીફ થાય ને. L4 L5 માં તકલીફ છે, પણ એમાં આટલી બધી તકલીફ નથી. L5 S1 માં વધારે તકલીફ છે આ મણકામાં. અને આ જે બ્લેક વધારે કાળું કાળું દેખાય છે ને, એટલે એની અંદર પાણી ઓછું છે. આ વ્હાઈટ દેખાય પાણી છે, ન્યુક્લિયસ છે, ગાદીની અંદર પાણી હોય. આ જે બ્લેક દેખાય છે એની અંદર આ મણકો બે વચ્ચે ગાદી દબાઈ ગઈ એટલે પાણી પણ ઓછું બને છે, બરાબર? આપણે આપણી સારવારથી શું કર્યું બેન? પહેલું કે આ જે મણકો ખસેલો તો એ મણકાને આપણે ગોઠવો, બરાબર? છેલ્લો એક્સરે તમારો સારો હતો, મેં તમને કીધું હતું. એક્સરે બી સારો છે, થોડું મસ્ક્યુલર પેન આવે છે. એ આ મણકાને આપણે ગોઠવો. મણકો ગોઠવાનો એટલે જ્યાં ગાદી ટૂંકમાં દબાણેલી હતી એ થોડી છૂટી પડી, ના પગની નસ છૂટી પડી, બરોબર બેન? આજે લગભગ આપણે તમને સારવાર તો ઘણી બધી આપી બેન. આ 10મું સેટિંગ આપ્યું બેન, બરોબર? નાની બેન, હવે કેમ છે? હવે ઘણું સારું છે. પહેલા જે તકલીફ આવતી એની કરતા કેટલું સારું કહી શકો તમે અત્યારે બેન? મને તો સારું થઈ ગયું લાગે છે. આમ બીજી કોઈ તકલીફ નથી? ચાલો તકલીફ આવે બેન ને ચાલવામાં ને કામ કરવામાં ને કોઈ વસ્તુની વજન પેલા કઈ થતું હતું? પેલા નું કઈ કામ જ નથી થતું. પેલા કોઈ કામ જ નહોતા કરી શકતા ને. હવે ચાલવામાં તકલીફ નથી આવતી, બેસવામાં તકલીફ નથી આવતી, કોઈ કામકાજ કરવામાં તકલીફ નથી આવતી, બધું સારું. થોડું ઇન્ફ્લામેટરી સ્ટ્રક્ચર બગડ્યું હતું, એ તો આપણે આપણી સારવારથી સરખું કરી નાખ્યું. હવે તો વજન ઉપાડું તો આંસકો ન આવતો. નહીં ને, પેલા કઈ થતું નહીં ને પેલા તો વજન નો લેવાતું ને, હવે તો વજન લ્યો તો હલાતું નહીં. પેલા તો હલાતું નહીં, હવે હલાય છે, બેસાય છે, તમે બધું તમારું કામકાજ કરી શકો છો, બરાબર? એટલે ઘણું બધું સારું જ છે બેન હવે, બરાબર? છેલ્લે આપણો રિપોર્ટ પણ સારો જ હતો. અને નીતાબેન કેવી લાગી તમારી? નાની બેન કેવી અમારી સારવાર લાગી તમને? ઘણી સારી લાગી, બરાબર? તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય બેન, મણકા ખસ્યા હોય, ગાદી ખસી હોય, નસ દબાતી હોય, તો આ વિડીયો મારફતે એમને તમે શું કહો અમારી સારવાર બાબત? અમારી સારવાર લેવાય કે ન લેવાય બેન? લેવાય ને, બરાબર? અને ટૂંકમાં આપણે શું કરીએ કે જે સ્ટ્રક્ચર બગડેલું છે એને જ આપણે સુધારીએ, એટલે ટૂંકમાં તમને જડમૂળમાંથી તકલીફ મટી જતી હોય. બસ કીધું, બસ લો બેન, ઊંડો શ્વાસ છોડો, કીધું, બસ ઢીલું ઢીલું, બસ બસ કીધું, બસ પગ સીધો, બસ 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 ઢીલું, બસ થોડા, બસ ઢીલું, બસ ઢીલું, બસ કરો પછી, બસ ઢીલું, ઢીલું, બસ નો શ્વાસ છોડો, બસ બસ પગ સીધા, બસ છોડો,